જો મિત્રો તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો તેના આયુર્વેદમાં ઘણા બધા કારણો આપેલા છે. જે પાણી જમ્યા પછી પીવાના બાદ તમને ઘણું બધું નુકસાન કરી શકે છે, તો તેના વિશેનો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જમ્યા પછી તરત પાણી ન પીવું જોઈએ. જો જમ્યા પછી તરત જ આપણે પાણી પીએ છીએ તો તે પાણી આપણા પાચન તંત્રને ખૂબ જ નુકસાન થાય છે. ભોજન બાદ તરત જ પાણી ન પીવું જોઈએ. જોકે આ આદત સામાન્ય લાગે છે, પરંતુ તે તમારા પાચન તંત્ર પર ગંભીર અસરો કરી શકે છે. ત્યારબાદ આપણા શરીરની અંદર પાચક ઉત્સેચકો અને રસો બને છે. જ્યારે ભોજન કર્યા બાદ આપણે પાણી પીએ છીએ તો આ રસો અને ઉત્સેચકો પાતળા બની જાય છે. જેના કારણે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો તરત પાણી પીવાથી આ રસ પાતળા બની જાય તો તેના લીધે ખોરાક પચતો નથી અને ખોરાક સડવા લાગે છે, અને જેના કારણે ઘણા બધા રોગો જેવા કે ગેસ, એસિડિટી, કબજિયાત આવા બધા રોગો આપણા શરીરની અંદર વધવા લાગે છે. ત્યારબાદ આપણી આ એક ખોટી આદતને કારણે ખોરાક શરીરની અંદર પચતો નથી અને તે તરત જ ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ જાય છે. ગ્લુકોઝ એટલે કે શરીરની અંદર ચરબી રૂપે જમા થાય છે, અને જેના કારણે તમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. શરીરને ખોરાકમાંથી વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. આપણી આ એક ખોટી આદતને કારણે આપણા શરીરના આંતરડાઓ નબળા પડી જાય છે અને શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળતા નથી, જેથી લાંબા સમયે આપણા શરીરમાં શારીરિક નબળાઈઓ પણ. હવે આપણે એ જાણીશું કે આપણે કયા સમયે પાણી પીવું જોઈએ. કે ભોજનના પહેલા 30 મિનિટ પહેલા અથવા તો ભોજન કર્યા બાદ 40 થી 45 મિનિટના અંતરે પાણી પીવું યોગ્ય રહે છે, જેથી આપણા શરીરની ડાયજેશન સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને ખોરાકનું પાચન પણ પૂરતા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત પર જો તમે જમતા જમતા તમને પાણીની તરસ લાગે અથવા તો ગળું સુકાય તો જમતી વખતે તમે 1 થી 2 ઘૂંટ જેટલું નવશેકું પાણી પી શકો છો, અથવા તો તમે છાશ પણ પી શકો છો. આવી જ રીતે આયુર્વેદમાં આપણે ભોજન પછી તરત જ પાણી પીએ તેને આયુર્વેદમાં એક ઝેર રૂપે માનવામાં આવે છે. ભોજનને ખૂબ સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી તમારા મોઢાની અંદર લાળ બનશે અને એ લાળનો રસ આપણા અંદર શરીરની અંદર જશે અને લીવરની અંદર જઈને તે બીજા રસો સાથે ભળશે, જેથી ખોરાકને પણ પાચન કરવામાં શરીરને આસાની રહે છે અને ખૂબ જ સારી રીતે બધા જ વિટામિન્સ અને મિનરલ્સ શરીરના આંતરડાઓ એબ્ઝોર્બ કરી શકે છે. તો આવી રીતે આવી જ બધી માહિતી માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવી હેલ્ધી ટિપ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.